ગોત્રનો ઉચ્ચાર કરી આપો. ગોત્રોચ્ચારઃ કાશ્યપ ગોત્રોત્પન્નો હમ ત્રિપર્વાન્વિત શુક્લ યુર્વેદાંતર્ગત માધ્યાન્દિની શાખાધ્યાયિનઃ. બધાએ પોતપોતાના પિતાજીનું નામ લેવાનું. નામ ને યજમાનો અહમ સુતસ્ય પુત્રસ્ય. તમારું નામ લેવાનું. નામ ને યજમાનો અહમ સપત્નીકો સપરિવારો અખિલ કુટુંબસ્ય જનાનામ. મારી સાથે બોલવાનું છે. બોલો મમ આત્મના શ્રુતે સ્મૃતે પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ ધર્મ અર્થ કામ મોક્ષ ઇતિ પુરુષાર્થ ચતુર્વિધ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્ત્ય અર્ધ્ય પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલે સમ રક્ષણાર્થ ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થ સકલ મન ઇપ્સિત કામના પરિપૂર્ણ અર્થ સિદ્ધિ અર્થ લોકે સભાયા રાજદ્વારે વા સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તે અર્થ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થ મમ સભાર્યસ્ય સપુત્રસ્ય સબાંધવસ્ય અખિલ કુટુંબસ્ય જનાનાં સપસોઃ સમસ્ત ભય વ્યાધિ જરા પીડા મૃત્યુ પરિહાર દ્વારા આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થ મમ જન્મરાશે ગુરોઃ ગ્રહ શુચિત શુચયિષ્યમાણ સકલ કેવલ વિરુદ્ધ ચતુર્થ અષ્ટમ દ્વાદશ સ્થિત ક્રૂર ગ્રહાઃ શુભફલ પ્રાપ્તિ અર્થ મમ અખિલ કુટુંબસ્ય જનાનાં સકલ અરિષ્ટ ગ્રામે નગરે દેશે વસતામ સર્વશ ભજનામ મમ નાનાવિધ કર્મ વિપાકસ્ય આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક તાપ રોગ ઉપદ્રવ દુઃખ દારિદ્ર્ય દૌર્ભાગ્ય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ સકલ સલભ શુક વૃષક અગ્નાદિ ઇતિ ભય નિવૃત્તિ પૂર્વક
સર્વેષાં ક્ષેમ શુભિષ કલ્યાણ દીર્ઘ આયુ આરોગ્ય વિપુલ લક્ષ્મી કીર્તિ પુત્ર પૌત્રાદિ અવિચ્છિન્ન વૃદ્ધિ એહિક પાલક અભ્યુદય નિશ્રેય પુરુષાર્થ ચતુષ્ટ સંપ્રાપ્તિ ભારતીય સંસ્કૃતિય સુપ્રતિષ્ઠા હેતવે પ્રાસાદ નિર્વાણ પ્રતિમા સંપાદક આદિ કર્મણિ સકલ સાહ્ય કૃતણામ ભક્તાનામ પૂર્વ જાનાનામ આદિક ઉદ્ધાર પૂર્વક પ્રાસદ પ્રતિમા અણુ સંખ્યા કર્મણિ યાદવે લોક નિવાસ હેતવે સૂર્ય ચંદ્ર અસૌ યાતવ પ્રસાદે પ્રતિમાસુ ચ દેવલા સાન્નિધ્ય હેતવે સચ્ચેત આનંદ ધન પરિહાર સપરિવાર પ્રધાન દેવતા ચરણ શરણ રૂહ અનુગ્રહ પ્રાપ્તયે નૂતને પ્રાસાદે ભગવાન સાંબ સદાશિવ પુનઃ જીર્ણોદ્ધાર ભગવાન શિવ પરિવારે ભગવાન પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વક બ્રાહ્મણ દ્વારા ભાવ ભક્તિ શ્રદ્ધા પૂર્વક કર્મ અહ કરીષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. પુનરસ્તે જલમાદાય હવે દરેક યજમાન ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો. યજમાન પત્નીઓ એમના હાથનો સ્પર્શ કરાવી રાખજો. તતરાદો ગણપતિ પૂજનમ પુણ્યાહવાચનમ માતૃકા પૂજનમ વસુદ્ધારાકરણમ આયુષ્ય મંત્રયપ વૈશ્વદેવ સંકલ્પ નાંદી શ્રાદ્ધમ બ્રાહ્મણાનાં વર્ણકર્મ તથા ચ મંડપ પ્રવેશ કર્મંચમહં કરીષ્યે સંકલ્પ. ફરી પાછી યજમાન ભાઈઓ પાણીની ચમચી ભરી રાખજો. યજમાન પત્નીઓ હાથનો સ્પર્શ કરાવી રાખજો. તતરાદો દિગ્રક્ષણમ કલસાર્ચનમ સૂર્યદીપ પૂજનમ હનુમત ભૈરવ નમસ્કારાંચ કરીષ્યે. પાણી પધરાવી દેજો. તતરાદો વામહસ્તે અક્ષતાન ગૃહીત્વા. ડાબા હાથમાંની અંદર સરસવના દાણા રાખીએ. જમણો હાથ ઉપર ઢાંકી રાખો. મનની અંદર ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરીએ. હરિ ઓમ મા રક્ષોહા વિશ્વચારિખાણીરભિયો નિમાયો હતે સદસ્તમા સદતા અપસર્બંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસિતા હે ભૂતા વિઘ્નકર્તારસ્તેન સિયન્તુ શિવાગ્નયા અપકરામન્તુ ભૂતાને પિશાચા સર્વતો દિશા સર્વેષાં વિરોધેન
પૂજા કર્મ સમારભે પૂજા કર્મ સમારભે. એ સરસવના દાણા જમણા હાથની અંદર લઈ લ્યો. તમારા ફરતે ચારેય દિશાઓમાં પધરાવી આપો. ભાઈઓએ ડાબો પગ જમીન ઉપર 3 વખત પછાડવાનો છે. બહેનોએ 3 વખત તાળી પાડવાની છે. રોગ દોષ ક્ષત્રમ ક્ષયોસ્તુ બંને જણાએ આંખો ઉપર પાણી લગાડો. નેત્રે ઉદકો સ્પર્શઃ હસ્તે ગંધાક્ષર પુષ્પાણી આદાય. તમારી સામે જે કળશ મૂકેલો છે એ કળશને નમસ્કાર કરીએ. હાથમાં ફૂલ ચોખા રાખીએ અને ભગવાન વરુણના દેવતાઓને નમસ્કાર કરીએ. તમે જે ઘરેથી કળશ લઈ આવ્યા છો એ કળશની આપણે પૂજા કરવાની રહેશે. તમારા બેયની વચ્ચે લઈ લ્યો કળશ. બે કળશ બંને જણાની વચ્ચે લઈ લ્યો. હાથની અંદર ફૂલ ચોખા રાખી કળશને નમસ્કાર કરવાના. કળશની અંદર દરેક તીર્થોનું આવાહન કરવાનું છે. ભગવાનની પૂજા કરવી હોય તો પાણીથી પૂજા ન થાય, જલથી પૂજા કરવી પડે તો ગંગા આદિ સર્વ તીર્થો એકત્રિત કરવાના. 68 તીર્થોનું જલ ભેગું કરી અને પછી ભગવાનની પૂજા કરવી જોઈએ. પણ આપણી પાસે 68 તીર્થો નથી, એકાથા 2 તીર્થ છે. બાકી જે વધેલા તીર્થો છે એને મંત્ર દ્વારા આપણે આ કળશની અંદર તીર્થોનું આવાહન કરવાનું છે. ભગવાન વરુણને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, આ જે પાણી છે એ જલ બને અને આ જલ પૂજાને યોગ્ય બને એવી કળશની અંદર આપણે વરુણ ભગવાનને પ્રાર્થના કરીએ. ઓમ જામિ બ્રહ્મણા વંદમાનસ્તદા શાસ્તે જજમાનો હવિર્ભે અહેડમાનો વરુણે હબુદ્યુર્ષકો સમાન આયુ પ્રમુખી. અપામ પતે વરુણાય નમો નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણે સમર્પયામિ. કળશને 2 હાથનો સ્પર્શ ફૂલ કરાવીએ. ચોખા કળશની અંદર પધરાવી દો. પછી કળશને આ રીતે હાથ ડાળી 2 હાથ રાખજો. લગાડો. બંને હાથ લગાડો કળશને. હરિ ઓમ. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણ સ્મૃતા. ઉક્ષોતો સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદઃ સામવેદો યથર્વણઃ. અંગે ચ સહિતા સર્વે કલશાંબુ સમાશ્રિતા ભદ્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા. આયાન્તો દેવ પૂજાર્થમ દુરિતક્ષયકારકા ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી. નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ બ્રહ્માંડોદર તીર્થાની કરે પૃષ્ઠાની તૈરવે. તેન સત્યેન મે દેવા તીર્થં દેહિ દિવાકર. બે હાથ જોડી દરેક યજમાનો નમસ્કાર કરજો. અંકુશ મુદ્ર્યા સર્વાનિ તીર્થાન્યઃ કવચેના અવગુણ્ય ધેનવા અમૃતે કૃત્ય ઓમ મત્સમુદ્રામ આચ્છાદ્ય. યજમાન ભાઈઓ, કળશની ઉપર જમણો હાથ મૂકો, એની ઉપર ડાબો હાથ મૂકવાનો છે. યજમાન પત્નીઓ હાથ લગાડી રાખજો. વમ ભમ 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 વરુણાય નમઃ. કલશમ ચતુર્દિશમ પૂજયેત. અમે કળશને ચારે દિશાની અંદર તિલક કરવાના છે. હાથ લઈ લ્યો. કળશને ચારે દિશાની અંદર તિલક કરવાના છે. જે દિશા બતાવવામાં આવે એ દિશાની અંદર તિલક કરતા જાજો. સૌથી પહેલા આ દિશાના કળશને આ દિશાની અંદર પૂર્વ દિશામાં પગે લાગજો. પૂર્વ દિશામાં પૂર્વે ચાંદલો કરો, ચાંદલો. ઋગ્વેદાય નમઃ. વેદમ પૂજયામિ પૂર્વે. અથ દક્ષિણે તિલકમ કૃત્વા દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદમ પૂજયામિ
પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ પૂજયામિ ઉત્તરે ધર્વવેદાય નમઃ ધર્વવેદમ પૂજયામિ કળશ મધ્યે કળશની અંદર કળશને ચારે દિશાની અંદર ચાંદલા થઈ ગયા પછી કળશની અંદર કંકુ અથવા ચંદનના છાટા નાખી દેજો. પામ પતે વરુણાય નમઃ વરુણમ સંપૂજયામિ. એ ફૂલ પાક કળશની પૂજા થઈ ગઈ. તસ્માદુદકાદુદકં ગૃહીત્વા ડાબા હાથમાં જલ રાખીએ, જમણા હાથની વચ્ચેની બે આંગળી લઈ સૌ પ્રથમ તમારા શરીર ઉપર, પછી જે કાંઈ પૂજાપો છે એ પૂજા ઉપર જલનો પ્રક્ષોભન કરીએ, પવિત્ર થાય. હરિ ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યસ્મરે પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતરશુચિ પુંડરીકાક્ષાય નમઃ. હસ્તે ગંધાક્ષર પુષ્પાણી આદાય. સૌ પ્રથમ બધાએ હાથમાં ફૂલ ચોખા રાખવાના. ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરીએ. ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરીએ કે ભગવાન અમારા કર્મની તમે સાક્ષી રૂપી બિરાજમાન થઈ અને અમારા આખા જગતનું કલ્યાણ કરવાવાળા તમે બનો. હસ્તે ગંધાક્ષર પુષ્પાણી આદાય અથ સૂર્યમ ધ્યાયેત. ઓમ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશય નમૃતં મર્ત્યં ચ હિરણ્યયેન સવિતા રથેન દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ના. પૂર્વસ્વઃ ભગવતે સવિત્રો સૂર્યનારાયણાય નમો નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. ફૂલ હાથ ચોખા જોડી તમારે આ ભગવાન થાળીની અંદર મૂકી દેજો. ફૂલ ચોખા જે હતા એ થાળીની અંદર મૂકી દો. બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરો. ધેય સદા સવિતૃમંડલમધ્યવર્તી નારાયણ સરસિજા સનસન્નિવિષ્ટા કેયોરવાન મકરકુંડલવાન કિરીટી હારિરન્મય વપુ ધૃત શંખ ચક્રા. ભગવતે સવિત્રો સૂર્યનારાયણાય નમો નમઃ. ઇદમર્ઘ્યં દત્તં નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ફરીથી હાથમાં ફૂલ ચોખા રાખીએ. અહીંયા બે દીવા જ કરેલા છે. એક ઘીનો દીવો છે અને એક તેલનો દીવો છે. ભગવાન દીપનારાયણને પગે લાગીએ. ભગવાનને કહેવાનું કે ભગવાન અમારું આ કર્મ છે એ કર્મના સાક્ષી રૂપી તમે અહીંયા બિરાજમાન થજો. હરિ ઓમ ચંદ્રમા મનસો જાતચક્ષોઃ સૂર્યો અજાયત રુદ્રાજવાયુશ્ચ પ્રાણશ્ચ મુખદગ્નિરજાયત. ભૂર્ભુવસ્વઃ ભગવતે દીપનારાયણાય નમો નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. હાથમાં જે ફૂલ ચોખા રાખેલા છે એ આગળની થાળીમાં પધરાવી આપો. બે હાથ જોડી દીવાને પ્રાર્થના કરીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. ભૂર્ભુવસ્વઃ ભગવતે દીપનારાયણાય નમો નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. હસ્તે ગંધાક્ષર પુષ્પાણી આદાય. હાથમાં ફૂલ ચોખા રાખીએ. તમારા કુળદેવી માતાજીને પગે લાગીએ.
હરિ ઓમ જયંતે મંગલાકાલે ભદ્રકાલે કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. તમારા માતા પિતાના ચરણમાં વંદન કરીએ. વાગર્ધા વિપસમ સંપ્રગતો વાગર્થા પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. તમારા ગુરુ મહારાજના ચરણમાં વંદન કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સૌના ગણપતિ દાદા લઈ આવેલા છે. ગણપતિ દાદાને પગે લાગીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તમારી ડાબી બાજુ ભગવાન હનુમાનજી મહારાજને નમસ્કાર કરીએ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠા વાતાત્મજં વા નરયોગમુખિયા શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. તમારી જમણી બાજુ ભગવાન ભૈરવ દાદાને નમસ્કાર કરીએ. દેવરાજ સેવ્યમાન પાવનાંગ્રી પંકજમ વ્યાલયજ્ઞ સુતરમિંદુ શેખરમ કૃપાકરા. હે નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરા કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજ ભજ કાશિકાપુરાદિનાથ બટુક ભૈરવમ ભજે. તીક્ષ્ણદંષ્ટ મહાકાય કલ્પાંતે દહનોપમા ભૈરવાય નમસ્તુભ્યં અનુગ્રહં દાતુમર્હસી. ભગવાન ગણપતિ દાદાને ફરીથી પ્રાર્થના કરીએ. ભગવાન અમારા કુટુંબ પરિવારનું હરેકનું વિઘ્નને દૂર કરવા વાળા બનો. ભગવાન સહપરિવાર લક્ષ લાભ સાથે બિરાજમાન થાવ. ભગવાન રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન થાવ. ભગવાન અમારી પૂજાનો સ્વીકાર કરો. ભગવાન અમારો જે પણ કાંઈ ભાવ છે એ તમારા ચરણોમાં મૂકીએ છીએ, તો એ ભાવનો તમે સ્વીકાર કરજો. ભગવાન ગણપતિ દાદાને નમસ્કાર કરીએ. હરિ ઓમ ગણાનંદવા ગણપતિગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિગો હવામહે વિધિનંદવા નિધિપતિગો હવામહે વસો મમ અહમ જાનિ ગર્ભધમત્વમજાસી ગર્ભધમ. ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે સિદ્ધે બુદ્ધિ સહિત મહાગણપતે નમો નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. તમારા હાથમાં જે ફૂલ ચોખા છે એ ભગવાન ગણપતિ દાદાના ચરણમાં પધરાવી આપો. હાથમાં ચોખા રાખીએ. ભગવાનની પ્રતિષ્ઠા કરીએ. મનો જ્યોતિર્જોખતા જસ્યા બૃહસ્પતિર્જગ્નામે મહંદનો ત્વરિઠં જગન્ઘોષમે મંદધાતુ વિશ્વે દેવાસ ઇહ માદયંતામો પ્રતિષ્ઠા. ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતે નમો નમઃ. સ્વપ્રતિષ્ઠિતો વરદો હાથમાં ફૂલ રાખીએ. ભગવાનને બેસવા માટે આસન આપીએ. ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતે નમો નમઃ. આસન ભાવે પુષ્પાસનમ સમર્પયામિ. ફરીથી જળની ચમચી ભરી રાખીએ. ભગવાનના પગ ધોતા હોય એવો ભાવ કરીએ. ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતે નમો નમઃ. પાદયોઃ પાદ્યં સમર્પયામિ. સમર્પયામિ શબ્દ સંભળાય
એટલે પાણીની ચમચી ભગવાનની ઉપર અર્પણ કરવાની છે. 5 વખત અર્પણ કરવાનું આવશે. સમર્પયામી શબ્દ આવે એટલે એક વખત અર્પણ કરી દીધું છે, હજી 4 વખત અર્પણ કરવાનું છે. સિદ્ધિ બુદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતે નમો નમઃ. હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. ભૂર્ભુવસ્વઃ ભગવતે સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતે નમો નમઃ. ઓમ મુખે આચમનીયમ સમર્પયામિ. ભૂર્ભુવસ્વઃ ભગવતે સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતે નમો નમઃ. સર્વાંગે સ્નાન્યજમ સમર્પયામિ. ભૂર્ભુવસ્વઃ ભગવતે સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતે નમો નમઃ. સ્નાનાંતે તે આચમનીયમ સમર્પયામિ. પાણીની ચમચી પાણીને વાટકીની અંદર મૂકી દેજો. પંચામૃતની ચમચી ભરી 5 આખી ચમચી ભરી ભગવાનની ઉપર અર્પણ કરવાનું છે. ઓમ ચડાવો, 5 વખત ચડાવો. સરસ્વતી તો પંચદાસો દેશે ભવત્સરિતા. ભૂર્ભુવસ્વઃ ભગવતે સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતે નમો નમઃ. પ્રથમં પયસ્નાન સમર્પયામિ. દ્વિતીય દધિસ્નાન સમર્પયામિ. તૃતીય ઘૃતસ્નાન સમર્પયામિ. ચતુર્થે મધુસ્નાન સમર્પયામિ. પંચમે શર્કરાસ્નાનમ સમર્પયામિ. પંચામૃત વાળી ચમચી પંચામૃતની વાટકીની અંદર મૂકી દો. પછી પાણીની ચમચી ભરી 2 વખત ભગવાનની ઉપર જલ અર્પણ કરો. 2 ચમચી પાણી અર્પણ કરી દેજો. મિલિત પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આચમનીયમ સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખીએ. ભગવાનને કંકુના જલથી સ્નાન કરાવીએ. ભૂર્ભુવસ્વઃ ભગવતે પાણીની સિદ્ધિ ચમચી ભરો, બુદ્ધિ સહિત એમાં કંકુ જરાક પધરાવો. સહેજ કંકુ. મહાગણપતે નમો નમઃ. પછી એ કંકુ વાળું જલ ભગવાનની ઉપર અર્પણ કરો. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમઃ. ગંધોદક ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ. ઉદવર્તન સ્નાનાંતે 2 ચમચી ભરી ચોખ્ખું પાછું ભગવાનની ઉપર પાણી ચડાવો. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આચમનીયમ સમર્પયામિ. હવે પાણીની ચમચી ભરી રાખો. દરેક તીર્થોથી ભગવાનને સ્નાન કરાવતા હોય એવો ભાવ કરવાનો છે. ઓમ જે તીર્થાનિ પ્રચરન્તે શ્રેકા હસ્તાનિ ગંગિણાઃ સહસ્રયોજને વધન્વાનિ તન્મસી. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમઃ. તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. પાણીની ચમચી ભગવાનની ઉપર અર્પણ કરી દેવો. એના પછી ફરી પાછી 2 ચમચી ભરી ભગવાનને જલ અર્પણ કરો. તીર્થોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આચમનીયમ સમર્પયામિ. ફૂલ અને ચોખા લઈ ભગવાનના ચરણોની અંદર અર્પણ કરવાના છે. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમઃ. ઓમ સકલોપચારાર્થ ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. 2 હાથ જોડી ભગવાન ગણપતિ દાદાને નમસ્કાર કરવાના છે. નમસ્કારાન સમર્પયામિ. જે ફૂલ અર્પણ કર્યું એ ભગવાનની પાસેથી પાછું લઈ લેવાનું છે. ભગવાનની જે ચડાવેલું ફૂલ છે એ પાછું લઈ લ્યો. આંખે લગાડો, મસ્તકે લગાડો. સૂંઘવાનું છે. થાળીની બહાર જમીન ઉપર નીચે અર્પણ કરી દો, નીચે મૂકી દો. અને ડાબા હાથથી પાણીની ચમચી ભરો અને જમીન ઉપર એકે પાત્રમાં હાથ ધોતા નહીં, થાળીમાં કે નહીં, જમીન ઉપર હાથ ધોઈ નાખવાના છે. નીચે હાથ ધોઈ નાખો. પ્રક્ષાલ્ય. પાણીની વાટકી ખાલી થઈ ગઈ તો ભર લેવાની કળશમાંથી. પાણીની વાટકી ખાલી થઈ ગઈ હોય, તમારી બાજુમાં રહેલો કળશ ખાલી થઈ ગયો હોય તો એ ભરવાનો કોઈ મંત્ર છે નહીં, ભરી લેવાનું. બરોબર. હવે યજમાનો ફરી પાછા 2 દાણા ચોખા લઈ ભગવાનને અર્પણ કરો. થોડાક ચોખા લઈ ગણપતિ દાદાને ચોખા અર્પણ કરો. પછી તમે જે ઘરેથી કળશ લઈ આવ્યા છો એ કળશ, ત્રાંબાનો કળશ કે પિત્તળનો કળશ છે, કળશ લઈ આવ્યા છો એ કળશ દ્વારા
ભગવાનની ઉપર અભિષેક કરવાનો છે. જો છે. કળશની અંદર પાણી ન હોય તો પાણી ભરી લેજો અને એકદમ ઝીણી ઝીણી ધારાથી એકદમ ઝીણી ઝીણી ધારાથી ભગવાનની ઉપર અભિષેક કરવાનો. મનની અંદર શ્રી ગણેશાય નમઃ અથવા ઓમ ગંગણપતય નમઃ આ મંત્રનો જપ કરવાનો. ભગવાનની ઉપર અભિષેક કરજો. નારદ ઉવાચ પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસં સ્મરે નિત્યમ આયુકામાર્તસિદ્ધયે પ્રથમં વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकम् તૃતીયં કૃષ્ણપિંગાક્ષમ ગજવક્રમ ચતુર્થકમ लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च સપ્તમં વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમં नवमं भालचन्द्रं च दशमं तो विनायकम् એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશૈતાનિ નામાનિ તયાપત્રી સંધ્યમ यं यः पठे नरः ન ચ વિઘ્નાભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરમ द्वितीयार्धे लभते विद्यां धनार्धे लभते धनं ઉત્તરાર્ધે લભતે પુત્રાન મોક્ષાર્ધે લભતે ગતે જપેદ गणपते स्तोत्रं षड्भिर्मासे फलं लभे સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશયા અષ્ટેભ્યો ब्राह्मणेभ्यश्च लिखितवाय समर्पये તસ્ય વિદ્યા ભવે સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ गणेशस्य प्रसादतः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् भूर्भुवः भगवन् सिद्धिबुद्धिष्णुता श्रीमन्महागणाधिपतये नमः અભિષેક સ્નાનમ સમર્પયામિ. સમર્પયામિ. બસ રાખી દો એ કળશને બાજુમાં. હવે એક કળશ સ્ત્રીઓના તમારા ઘરવાળાના હાથમાં આપો. હાલો યજમાન પત્નીઓ પાણીનો કળશ હાથમાં લઈ લ્યો. ભાઈઓ ભગવાનની મૂર્તિ એ થાળીમાંથી ઉપાડી અને ભગવાનને નવડાવવાના છે. નવડાવો ત્યારે ભગવાનને ઊંધા કરવાના કે એમને સીધે સીધા નવડાવવાના. નવડાવ્યા પછી તમારી પાસે કાંઈ ચોખ્ખું નેપકિન હોય, ધોયેલું રૂમાલ કે નેપકિન હોય તો એનાથી સાફ કરી અને ચોખ્ખી થાળીમાં મૂકવાના છે. જે થાળીમાંથી ભગવાનને ઉપાડ્યા એની અંદર મૂકવાના નથી. ચોખા પાત્રની અંદર ભગવાનને મૂકી દેજો. ઓકે. વસ્ત્રાદિભિ પૂજનમ શુદ્ધોદકપૂર્વકમ ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. નેપકિન થી પેલા ભગવાનને કોરા કરી દયો અને પછી હવે જે પાણીવાળી જે ભગવાનને સ્નાન કરાવી લ્યો એટલે પાણીવાળી થાળી છે ને એ સાઈડમાં મૂકી દો. ત્યાં ચોખ્ખી થાળી મૂકો, એમાં ભગવાનને અર્પણ મૂકો. મયોપપાતિતે તોભિયં વાસસી પ્રતિગૃહ્યતા શુદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમઃ. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. ભગવાનને સફેદ સૂત્ર અર્પણ કરવાનું છે. જનોય અર્પણ કરવાનો ભાવ કરજો. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમઃ. યજ્ઞોપવીતમ સમર્પયામિ. યજ્ઞોપવીતમ સમર્પયામિ. સફેદ સૂત્ર અર્પણ કરી દેજો. સફેદ દોરો અર્પણ કરી દેજો. પાણીની એક ચમચી ભરી અને જમીન ઉપર અર્પણ કરી દેજો. વસ્ત્રાંતે યજ્ઞોપવીતાંતે ચ આચમનીયમ સમર્પયામિ. અમે ભગવાનને ચાંદલો કરવાનો, ચોખા ચોડવાના
ફૂલ અર્પણ કરવાના છે અને અબીલ ગુલાલ ભગવાનને અર્પણ કરજો. ઓમ ચાલો ભગવાનને તિલક કરો, ચોખા ચોડો, ગુરુ ચનમ ચંદન દેવદારો, કર્પૂર કૃષ્ણા ગુરુનાગરાણી, કસ્તૂરિકા કેસરમિશ્રિતાની યથોચિતમ ગંધ સમર્પિતાની. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમઃ. ગંધમ સમર્પયામિ, અક્ષતાન સમર્પયામિ, ભગવાનને ફૂલ અર્પણ કરી દેજો. ના કર્યા હોય તો અર્પણ કરી દેજો. પુષ્પમ સમર્પયામિ, સમર્પયામિ, ભગવાનની અબીલ ગુલાલથી ભગવાનની પૂજા કરી દેજો. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમઃ. સકલ સૌભાગ્ય દ્રવ્યાણીમ સમર્પયામિ, ભગવાનની દુર્વાથી પૂજા કરવાની છે. દુર્વાંકુરામાં ધરો ચડાવી દીધો. દુર્વા અર્પણ કરજો. ઓમ કાંડાત કાંડાત પ્રરોહંતિ પરુખઃ પરુખસ્પરી એવાનો દુર્વિપ્રતનુ સહસ્રેણ શતેન ચ. બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમો નમઃ. દુર્વાંકુરાન સમર્પયામિ. મધ્ય ગણેશ ઉપરી, બાકી સર્વત્ર અધો સંસ્થાપ્ય. પહેલેથી શ્રી મહાગણેશાય નમઃ. ધૂપમ સમર્પયામિ, દીપકમ સમર્પયામિ, નૈવેદ્યમ સમર્પયામિ. ભગવાનની પાસે નૈવેદ્ય રાખેલું છે. નૈવેદ્યમ ઓમ શુદ્ધ જલેન સંપ્રોક્ષ્ય ધેન્વામૃતિ કૃત્ય ગ્રાસમુદ્રામ પ્રદર્શ્ય. જો ડાબો હાથ આ રીતે ડાબો દેખાડો, જો આ શાસ્ત્રીજી જે રીતે હાથ બતાવે એ રીતે ભગવાનને ભોજન કરાવવાનું છે. જો ડાબો હાથ આંખો આડે અથવા મોઢા આડે રાખવાનો, જમણા હાથનો કોળિયો બનાવવાનો અને 5 કોળિયા ભરી અને ભગવાન ગણપતિ દાદાને ભોજન કરાવવાનું છે. ચાલો ભોજન કરાવતા જાજો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. એક વખત પાણીની ચમચી ભરી થાળીની અંદર પધરાવો. નૈવેદ્યાંતે આચમનીયમ સમર્પયામિ. બીજી વખત ભગવાનને ભોજન કરાવજો. ફરી પાછા જમાડતા જાજો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 4 પાણીની ચમચી ભરી થાળીની અંદર પધરાવજો. બેનો હાથ અડાડી રાખજો. ઓમ ઉત્તરાપોષણમ સમર્પયામિ, હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખેયાચમનીયમ સમર્પયામિ. કરોદવર્તનાર્થે ગંધમ ભાવયામિ. ભગવાનની પાસે તજ, લવિંગ, એલચી, પાન અને સોપારી મૂકેલા છે. ભગવાનને જમાડ્યા પછી ભગવાનને મુખવાસ આપવો જોઈએ. ભગવાનને સ્થાપનની અંદર અર્પણ કરેલો છે. પાણીની ચમચી ભરી થાળીની અંદર પધરાવજો. મુખવાસાર્થે પુગી ફલતાંબુલમ સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખો. હિરણ્ય ગર્ભ ગર્ભસ્તમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદાય શાંતિ પ્રયચ્છમે. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમો નમઃ. ઓમ હિરણ્યેતિ દક્ષિણામ પરિકલ્પયામિ. પાણીની ચમચી થાળીની અંદર અર્પણ કરી દો. દક્ષિણામ પરિકલ્પયામિ. અથ મંગલ નિરાજનમ નિરાંજનમ.
બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. શ્રી સિદ્ધિ વિનાયક ભગવાન કી જય. બધા યજમાનો હાથ જોડી રાખજો અથવા તો તાળી પાડવાની છે. ભગવાનની ત્યાં આપણે આરતી કરીએ છીએ. બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ઓમ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા પ્રેમ ધરે પ્રભુ તારી ભાગ ધરી પ્રભુ તારી કરીએ નિત્ય સેવા. ઓમ જય ગણપતિ દેવા હે વિઘ્નેશ્વર વરદાયક શંભો સુખદાતા પ્રભુ શંભુ સુખદાતા પ્રથમ તમારું પૂજન પ્રથમ તમારું અર્ચન કરીએ વિભુદાતા. ઓમ જય ગણપતિ દેવા સિદ્ધના સ્વામી તવ ચરણે વંદો સ્વામી તવ ચરણે વંદો દયાના સાગર સિંધુ દયાન સાગર સિંધુ માગો એક બિંદુ. ઓમ જય ગણપતિ દેવા હે વિઘ્નેશ્વર વઈ આરતી જે કોઈ ગાશે પ્રભુ જે કોઈ ગાશે ઉમા વચન ને પ્રતાપે વચન ને પ્રમાણે ઘણો દૂર થાશે. ઓમ જય ગણપતિ દેવા જય ગણપતિ દેવા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન ઢુંડે મંગલમ મૂષકધ્વજા મંગલમ પાર્વતી પુત્ર મંગલાય તનો ગણ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણપદે પદે. હસ્તૈઃ દેવાભિવંદનમ પુષ્પૈઃ દેવાભિવંદનમ યજમાન ભગવાનને આરતી આપ્યા પછી બે હાથ તપાવી તમે આરતી લઈ લ્યો. આત્મકલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ. કેવલ મધ્યકુંડોપરી મંત્ર પુષ્પાંજલિ. ઓમ જગનેન જગનમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યસન્નતે હનાગમ મહિમાનઃ સજન્ત જત્ર પૂર્વે સાદ્યાઃ સદંતિ દેવાઃ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમઃ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. પછી દરેક યજમાનો બે હાથ જોડી ભગવાન ગણપતિ દાદાની આપણે પ્રાર્થના કરીએ. ભગવાનની યજમાન 16 ઉપચારથી આપણે પૂજા કરી. કેટલા ઉપચાર? તો કે 16 ઉપચાર. શા માટે 16 ઉપચારથી આપણે ભગવાનની પૂજા કરીએ? તો ભગવાનની ભક્તિ કરવાના બે માર્ગ બતાવ્યા. એક સકામ કર્મ, એક નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ એટલે ભગવાનની પાસેથી આપણે કાંઈ જોતું નથી અને આપણે જે અર્પણ કરીએ
એ ભગવાન સ્વીકારે છે. તો નિષ્કામ કર્મની અંદર ભગવાને ગીતાજીમાં કીધું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, કે તમે ભગવાનને ભાવથી ફૂલ લઈને ફૂલની પાખડી કરો તો પણ ભગવાન સ્વીકારે, પાણીની એક ચમચી ભગવાનને અર્પણ કરો તો પણ ભગવાન એ આપણી પૂજા સ્વીકારે. કાંઈ ન હોય, બે હાથ જોડી ત્રીજું માથું નમાવી અને ભગવાનને નમસ્કાર કરો તો ભગવાન એ પૂજા પણ આપણી સ્વીકારે છે. પણ એ પૂજામાં ફળની આશા રખાય નહીં. બે હાથ જોડી ત્રીજું માથું નમાવીને કોરે કોરા ભગવાનને પગે લાગો તમે, તો ભગવાન એમ કે કાંઈ દેવા નવરો નથી. એ નિષ્કામ કર્મ છે કે ભગવાન મારે તમારું કાંઈ જોતું નથી, મારી પાસે જે છે એ હું તમને અર્પણ કરું છું. એ નિષ્કામ કર્મ. એક છે સકામ કર્મ. સકામ કર્મ એટલે કે કાંઈક ઈચ્છા લઈને ભગવાનની આપણે જ્યારે પૂજા કરીએ ત્યારે એમાં પ્રોક્ષી ચાલે નહીં. એમાં નિયમ છે એક કાજથી દ્યો અને એક કાજથી લ્યો. પહેલે ભગવાનને કાંઈક અર્પણ કરવું પડે, પછી ભગવાન એનું 100 ગણું કરીને પાછું આપે છે. અને અત્યારનો સમય એવો છે, કોઈ પણ વ્યક્તિ નિષ્કામ ભાવથી ભગવાનની પૂજા કરતું નથી. ભગવાને માનવ દેહ આપ્યો, હાથ આપ્યા, પગ આપ્યા, વિચારવાની શક્તિ આપી. જીવ સૃષ્ટિની અંદર સૌથી કાંઈ શ્રેષ્ઠ જો શરીર હોય તો એ મનુષ્યનું શરીર છે. અને જેવું મનુષ્યનું શરીર મનુષ્યને ભગવાને જે આપ્યું ને, એવા 84 લાખ યોનિમાં કોઈને કાંઈ આપ્યું નથી. છતાં પણ કોઈ ભગવાનનો આભાર માનવા માટે, ભગવાનને જન્મ આપ્યો તો ભગવાનનું ઋણ ઉતારવા માટે, માતા પિતા વડીલોના દ્વારા આપણો જન્મ થયો, એનાથી આપણું પાલન પોષણ થયું, તો પિતૃઓનું ઋણ ઉતારવા માટે, કે મનુષ્યનું ઋણ ઉતારવા માટે, કે દેવતાઓનું ઋણ ઉતારવા માટે કોઈ પણ વ્યક્તિ ભગવાનની ભક્તિ કે ભગવાનની પૂજા કરશે નહીં. પણ કાંઈક જોઈએ છે, કાંઈક ખૂટે છે, છોકરાને સગાઈ થતી નથી, સારી નોકરી મળતી નથી, છોકરી મળતી નથી, શરીર સારું છે નહીં, ઘરમાં એકે પ્રકારની શાંતિ છે નહીં, ને આ બધું જોઈએ છે, એટલા માટે આપણે કાંઈક કર્મ કરીએ છીએ. ચાલો યજ્ઞ યાગાદિત તો ઠીક છે કે આમાં ખર્ચો પણ થાય, પણ મંદિરે જવું ને એમાં 1 રૂપિયાનો ખર્ચો છે નહીં. પણ ઘરથી મંદિરનો રસ્તો 5 જ મિનિટનો હોય, પણ મંદિરે પહોંચતા 50 વર્ષ લાગે. કે મંદિરે જવું જોઈએ આવો વિચાર આવતા 50 વર્ષ નીકળી જાય. અને મંદિરે અત્યારનો સમય એવો છે કે લગભગ માણસો છે ને કાંઈક તકલીફ છે ને તો જ મંદિરે આવે, બાકી એને બધું સારું હાલતું હોય ને તો મંદિરે જવાનો ટાઈમ છે નહીં. અને મંદિરે તમે અત્યારે જોવો તો 2 જ પ્રકારના માણસો આવે. એક એવા વ્યક્તિઓ આવે કે કાંઈક જોઈએ છે, કાંઈક ખૂટે છે ને કાંઈક મેળવવું છે. શનિ મહારાજની પનોતી નડે છે, રાહુ મહારાજની દશા નડે છે, અને ઘરની અંદર છોકરા નડે છે બધાને, બરોબર, માનતા નથી. અને ગોરબાપાએ કીધું કે મહાદેવજીના દર્શન કરજો, એટલા માટે દર્શન કરવા આવે. ને એક એવા વ્યક્તિઓ આવે કે ઘરની અંદર નિવૃત્ત હોય, ઘરની અંદર સચવાતા ન હોય, ટાઈમ ન નીકળતો હોય, એટલે ટાઈમ કાઢવા માટે મંદિરના ઓટલે જઈને બેસે છે. આવા 90% માણસો હશે, બાકી 10% એવા માણસો હશે કે જે નિષ્કામ ભાવથી ભગવાનની પૂજા કરે છે. તો ભગવાનની આપણે 16 ઉપચારથી અહીંયા પૂજા કરી. 16 ઉપચારમાં ભગવાનને આવાહન કર્યું, ભગવાનને બેસવા માટે આસન આપ્યું, ભગવાનના પગ ધોયા, ભગવાનના હાથ ધોયા, ભગવાનને પીવા માટે પાણી અર્પણ કર્યું, ભગવાનને સ્નાન કરાવ્યું, પંચામૃત દ્રવ્યોથી ભગવાનને સ્નાન કરાવ્યું, ભગવાનને વસ્ત્ર, યજ્ઞોપવિત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, ભગવાનને પ્રસાદ ધરાવ્યો, દક્ષિણા, પ્રદક્ષિણા, મંત્ર પુષ્પાંજલિ, આમ 16 ઉપચારથી ભગવાનની આપણે પૂજા કરી. ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ આ પૂજાની અંદર મારાથી કાંઈ ભૂલ થતી હોય, કાંઈ ક્ષતિ રહેતી હોય તો પ્રભુ 2 હાથ જોડી ત્રીજું માથું નમાવી અને તમારી પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થના, મારી પૂજાનો સ્વીકાર કરી અને પ્રભુ અમારા દરેક કાર્ય તમે નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ કરજો. આ ભાવ સાથે ભગવાન ગણપતિ દાદાની પ્રાર્થના કરીએ. અથ પ્રાર્થયિત વિઘ્નેશ્વરાય વરદાય સુરાપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નારાયણાય શ્રુતય નવિભૂષિતાય ગૌરી સુતાય ગણ
સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગંગણપતય નમઃ નમસ્કારાન સમર્પયામિ. યજમાન ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો, બેનો હાથ ડાળી રાખજો અને એના યથાશક્તિ ભક્તિ શ્રદ્ધા ભાવ અનુસારેણ પૂજનેન ભગવાન સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશ પ્રિયતા નમઃ. પાણીની ચમચી થાળીની અંદર પધરાવી દેજો. બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ઉત્તરે કર્મણે નિર્વિઘ્નમસ્તુ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બધાય સપરિવાર આપણે ભગવાનની યાત્રામાં, શોભાયાત્રામાં, નગર યાત્રામાં આપણે બધાય સાથે જઈશું. બરાબર.